ઘણી બધી વાઇફ્સ એવી કમ્પ્લેન લઈને આવતી હોય છે કે અમારા હસબન્ડને કોઈ પણ ડિસિઝન લેવું હોય ને તો એમ જ કહેશે કે મમ્મીને પૂછવું પડશે. એટલે 32, 35 ને 38 વર્ષના લોકોની વાત કરી રહ્યા છીએ આપણે. તો ઘણા બધા હસબન્ડની કમ્પ્લેન હોય છે કે 6 વાગ્યા નથી સાંજના એટલે મારી વાઈફ ફોન લઈને કલાક 2 કલાક એની મમ્મી જોડે વાતો કરશે, એનો વાંધો નથી, પણ અમારી પર્સનલ ડિસ્કશન ને પર્સનલ લાઈફની બધી જ ખુલાસો ત્યાં કરી આવશે. અને મને આ નથી ગમતું કે મારી ચર્ચા કે મારી લાઈફની ચર્ચા એ કોઈક ત્રીજા વ્યક્તિ સામે થાય. આમાં શું થાય કે આપણે એમ માની રહે છે કે આ ફેલ્ડ કપલ છે ને આ બે લોકો એકબીજા માટે બનેલા નથી. પણ આ લોકોને ડીપમાં સમજવા જઈએ ને તો તમને એક એક્ઝામ્પલ આપું. બાળક જ્યારે જન્મે ત્યારે એક નાભિનાળ અમ્બિલિકલ કોર્ડથી પોતાની મધરથી જોડાયેલું હોય છે. અને જ્યારે આ બાળક પેટની બહાર આવી જાય ત્યારે ગાયનેકોલોજીસ્ટ નાભિનાળને કાપી નાખે છે કે અત્યાર સુધીનું ન્યુટ્રિશન તને મધરને એના બોડીમાંથી મળ્યું, અહીંથી આગળનું ન્યુટ્રિશન તારે જાતે લેવાનું છે. જેમ જેમ આ બાળક મોટું થાય છે એમ એની ઇમોશનલ અમ્બિલિકલ કોર્ડ એ પોતાના મધર કે ફાધર સાથે અટેચ થાય છે. અમુક ઉંમર પછી દરેક પેરેન્ટની જવાબદારી છે કે બાળકને ગ્રો થવા દેવા માટે, મેચ્યોર થવા દેવા માટે એ અમ્બિલિકલ કોર્ડ જે ઇમોશનલ લેવલે બંધાયેલી છે ને એને કાપવા માંડે. કેટલાક પેરેન્ટ્સ હાથે કરીને કંટ્રોલ માટે, તો કેટલાક પેરેન્ટ્સ પોતે જ ઇમોશનલી ઇમેચ્યોર હોવાને કારણે આ કોર્ડ નથી કાપી શકતા. અને એમના બાળકો જ્યારે મોટા થાય છે ત્યારે એ ગાડી ચલાવી શકે છે, ઘરમાં રહી શકે છે, પણ જિંદગીના નાના નાના ડિસિઝન હોય ને એ પૂછ્યા વગર કરીશ તો મમ્મી કે પપ્પાને ખોટું તો નહીં લાગે ને. એ પેરેન્ટ પ્લીઝિંગમાં પડી જાય છે બિકોઝ ઇમોશનલ અમ્બિલિકલ કોર્ડ બંધાઈ રહેવાને કારણે એમની ઇમોશનલ મેચ્યોરિટી વધતી નથી. કે દરેક નિર્ણયમાં પેરેન્ટ્સને ઇન્વોલ્વ કરવું જરૂરી નથી હોતું. કેટલાક નિર્ણય જાતે લઈ અને જેમાં ફેલ જઈએ તેની જવાબદારી પણ આપણે લેતા શીખવું પડે છે. તો રાઈટ ઉંમરે જો અમ્બિલિકલ કોર્ડ ઇમોશનલ લેવલે કાપી, મતલબ કે જેમ ઇમોશનલ અટેચમેન્ટ હોય છે એમ રાઈટ એજે ઇમોશનલ ડિટેચમેન્ટ હેલ્ધી રીતે કર્યું તો આ પેરેન્ટ ચાઇલ્ડના રિલેશનશિપ પણ હેલ્ધી રહે છે. અને આ લોકો આગળ જતાં એવા સંબંધોમાં પડી શકે છે એવા હેલ્ધી લોકો સાથે કે એમના મેરેજીસ અને એમના ફેમિલીઝ પણ હેલ્ધી રહી શકે.